ઓકે, તમારું નામ પહેલાં. જય શ્રી રામ. મારું નામ નિમેશ મનસુખભાઈ જીવરાજાણી, ભાવનગરનો વતની છું અને તારીખ 9 જાન્યુઆરીએ અયોધ્યા જવા માટે રવાના થયા હતા અને 19 જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચ્યા. અમારો રૂટ ભાવનગરથી દાહોદ, ગોધરા, પછી ત્યાંથી એમપીમાં મેઘનગર, ગુના, શિવપુરી, પછી ઉત્તર પ્રદેશમાં ઝાંસી થઈ, લખનઉ થઈ અને અયોધ્યા સુધીનો હતો અને 1500 કિલોમીટરનું અમે આ અંતર 11 દિવસમાં પૂરું કર્યું. એમાં અમે ઉજ્જૈન 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણનું સ્નાન અમે ઉજ્જૈનમાં કર્યું અને એ જે મકર સંક્રાંતિનું સ્નાન કહેવાય એનો લાભ લઈ અને અમે આગળ ગયા અને ત્યાં આગળ અમે અયોધ્યામાં 19 જાન્યુઆરીએ રાત્રે 11 વાગે પહોંચ્યા અને ત્યાં પણ અમે શિપ્રા નદીનું સ્નાન કર્યું અને એ સિવાય અમે રામલલાના જે નવું જે ભવ્ય મંદિર બન્યું છે એના 3 વખત દર્શન કર્યા અને હનુમાન ગઢીના 4 વખત દર્શન કર્યા. આખો અયોધ્યા બહુ સારી રીતે અમે ફર્યા અને રસ્તામાં લોકોનો પ્રતિસાદ ખૂબ જ સારો હતો. અહીંયા વટામણ ચોકડીથી જ તે લોકો અમને રહેવા માટે અને જમવા માટે ઓફર કરતા હતા, એટલે વટામણ ચોકડી પણ અમને રહેવાનું થઈ ગયું. એ ઉપરાંત અમે આણંદ પાસે, પછી ગોધરામાં, પછી મધ્યપ્રદેશનું મેઘનગર છે ત્યાં આગળ, એટલે મધ્યપ્રદેશમાં તો લગભગ બધી જગ્યાએ અમારે રહેવાનું અમને ગોઠવી આપ્યું હતું RSSવાળા અને બજરંગ દળવાળાએ. અને અયોધ્યા પહોંચ્યા પછી પણ બહુ લોકોનો પ્રતિસાદ સારો હતો. ત્યાં બધી મીડિયા ચેનલ હતી, એ લોકોએ અમારા ઇન્ટરવ્યૂ લીધા અને ખૂબ જ મજા આવી. મારું નામ જયમિત ત્રિવેદી છે ને હું ભાવનગરનો વતની છું. અમે તારીખ 9 તારીખે અમે બપોરે 1:30 વાગે 9 જાન્યુઆરી અમે અયોધ્યા સાયકલ યાત્રા કરવા અમે નીકળ્યા હતા અને તારીખ 19 રાતના 11 વાગે અમે ત્યાં આગળ અયોધ્યા પહોંચી ગયા હતા અને તારીખ 22 પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. એ પછી અમે તારીખ 23 સવારના 7 વાગે અમે દર્શનની લાઇનમાં લગભગ ઊભા રહ્યા હતા. પહેલા જ દિવસે એટલી ગળદી હતી કે માની લો કે અમારા ભાગ એટલા સારા હતા કે અમે પહેલાં લગભગ 10,000 માણસમાં એવા ભાગ્યશાળી હશું કે અમને દર્શન પ્રાપ્ત થયા. અમારો કલાક સુધી વારો નહોતો આવ્યો, પણ કલાક પછી અમને રામલલા દર્શન દીધા. અને મંદિરને લઈને શું કહેશો તમે? મંદિરને લઈને હું એ કહેવા માંગુ છું, મંદિર એક તો એટલું વિશાળ છે કે ભાઈ તમને આમ જોતા જ એમ થઈ જાય કે ભાઈ આપણું એને આખો સનાતન ધર્મ પાછો આવ્યો છે. આપણને મારું મન પ્રચલિત થઈ ગયું એટલે એને હું તો ત્યાં આગળ આમ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. એક શબ્દ જ નહોતા મારી પાસે, પણ એને ત્યાં આગળ અમે દર્શન કર્યા. અમે આંખમાંથી આંસુડા ટપકી ગયા હતા કે ભાઈ થોડાક ભાવુક થઈ ગયા હતા અમે કે અમને આટલા 500 વર્ષના ઇંતજાર પછી અમને એને શું કહેવાય રામલલાના દર્શન થયા. જય શ્રી રામ.